સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, સેવા અને સુશાસનના મંત્ર સાથે આગળ વધતું રાજ્ય વિકાસની નવી પરિભાષા આલેખે છે. આપણા રાજ્ય ગુજરાતનો વિકાસ પણ રાજ્ય સરકારના આ મંત્રને જ આભારી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસ યાત્રા અવિરત ચાલતી રહે અને આપણે સૌ પણ તેમાં સહયોગી બનતા રહીએ એવી અભ્યર્થના સાથે આવો શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વના 12 વર્ષમાં ગુજરાતને મળેલી વિવિધ ભેટ અને રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપતા વિઝન ડોક્યુમેન્ટની જાહેરાત. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. જેમના જીવનની દરેક ક્ષણ સેવા અને રાષ્ટ્રહિત પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અવિરત પ્રગતિ કરી રહ્યું છે. તેમના નેતૃત્વના ગત 12 વર્ષોની દરેક ક્ષણ દેશવાસીઓ માટે બની છે વિકાસની, વિશ્વાસની અને જનકલ્યાણની. मैं नरेंद्र दामोदर दास मोदी આ શપથ ભારતમાંના સપૂત તરીકે દેશની સેવાનો સંકલ્પ છે. આ સંકલ્પના પરિણામો ભારત સાથે સાથે આખું વિશ્વ નિહાળી રહ્યું છે અને બિરદાવી પણ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષનો સેવાકાળ દેશના નાગરિકો માટે આશાઓને સાકાર કરવાનો સુવર્ણકાળ બની રહ્યો છે, જેમાં દેશની જનતાનો વિશ્વાસ સંપાદિત થયો છે સાફ નીતિથી અને સતત વિકાસથી. સબકા સાથ સબકા વિકાસના નારા સાથે શરૂ થયેલી આ સફર અનેક સિદ્ધિ અને સીમાચિહ્નોની સાક્ષી બની છે અને હવે આ સફર વિકસિત ભારતના અભૂતપૂર્વ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ગત 12 વર્ષમાં ભારતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, ઉર્જા, ઉત્પાદન, રમતગમત અને સામાજિક સુધારણા જેવા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, તેમજ સુશાસન, ગરીબ કલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના નવા અધ્યાયો પણ લખ્યા છે. ગુજરાત માટે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના આ 12 વર્ષ અનેક પ્રકલ્પો અને સંકલ્પોને સાકાર કરનારા બની રહ્યા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર યોજનાને સાકાર કરવા માટે અનેક સંઘર્ષ અને વિઘ્નોનો સામનો કર્યો. મુખ્યમંત્રી શ્રી તરીકે તેમણે સરદાર સરોવર બાંધને તેની પૂર્ણ ઊંચાઈએ પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. 26 મે 2014ના ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની અને ડેમને તેની પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની મંજૂરી આપી દીધી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ અને 15 સપ્ટેમ્બર 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળ સપાટી સુધી પાણીથી છલકાયો અને ગુજરાતના નાગરિકોનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું. અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડતા વડાપ્રધાનશ્રીએ ગુજરાતની જનતાને જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી શિન્ઝો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભેટ આપી હતી. આ પ્રકલ્પ સાકાર થતાં
અમદાવાદ અને મુંબઈ ભારતના પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે. આજે ગુજરાતમાં 5 વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેનો દોડી રહી છે. તે સિવાય ભુજ અને અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલની પણ ભેટ મળી છે. ગુજરાતમાં દોડતી અમદાવાદ ઓખા, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ, સાબરમતી જોધપુર, સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા રાજ્યમાં અત્યાધુનિક કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે સુવિધાઓના વિકાસને નવી ઊંચાઈ મળી છે. આ સાથે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની લોકલ કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટથી. સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાનશ્રીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ અને સપ્ટેમ્બર 2024માં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળોને આવરી લેતા બીજા તબક્કાના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો, જેનાથી શહેરીજનો અત્યાધુનિક યાતાયાત સુવિધાઓ મેળવી રહ્યા છે. દ્વારકા અને બેટ દ્વારકા આવતા પ્રવાસીઓ માટે સુદર્શન સેતુ નવું નજરાણું બની રહ્યો છે. રૂપિયા 979 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. કર્વ પાયલન ધરાવતા આ 2.3 કિલોમીટર લંબાઈના અનોખા બ્રિજ દ્વારા દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાય છે. હવાઈ પરિવહન ક્ષેત્રે રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટથી ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ, વેરહાઉસ, કાર્ગો હેન્ડલિંગ તથા ક્લિયરિંગ બિઝનેસને પણ લાભ થઈ રહ્યો છે. પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ રાજકોટનું હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ કુલ રૂપિયા 1400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. સમૃદ્ધ વારસાના સંવર્ધન સાથેનો વિકાસ આ વિઝનને સાકાર કરતા વડાપ્રધાનશ્રીએ ગુજરાતને 2 સ્ટેટ ઓફ ધી આર્ટ મ્યુઝિયમ્સની ભેટ આપી. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગર ખાતે રૂપિયા 298 કરોડના ખર્ચે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય અવશેષો દ્વારા 2500 વર્ષથી પણ વધુ સમયથી આ શહેરમાં અસ્તિત્વ ધરાવતી માનવ સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવી છે. અહીં પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અંદાજિત 7000થી વધુ કલાકૃતિઓનું પ્રદર્શન વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી એમ 9 થીમેટિક ગેલેરીઝ છે. જ્યારે અમદાવાદ નજીક લોથલ ખાતે અંદાજિત રૂપિયા 4500 કરોડના ખર્ચે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ગુજરાતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે, જ્યાં મુલાકાતીઓ આધુનિક ટેકનોલોજી થકી ભવ્ય દરિયાઈ પ્રાચીન વારસાની અનુભૂતિ પણ કરી શકશે. વિસ્મૃત વારસાના ગૌરવની સાથે સાથે આયુર્વેદ અને પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગર ખાતે વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર વિશ્વભરની 138 જેટલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના જ્ઞાનના આદાન પ્રદાન માટે આંતરરાષ્ટ્રીય મંચ બની રહ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સરકારે આયુર્વેદ, યોગ અને બીજી આયુષ પદ્ધતિઓને સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની સાથે સંયોજિત કરવાનો નિર્ધાર કર્યો છે. ત્યારે 21મી સદીમાં આધુનિક વિજ્ઞાનની સાથે આ પ્રાચીન જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય આ ગ્લોબલ સેન્ટરથી હાથ ધરવામાં આવી રહ્યું છે. નવસારીના વાંસી બોરસીમાં અદ્યતન સુવિધા સાથે ટેક્સટાઇલ પાર્કના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારની પીએમ મિત્ર યોજના હેઠળનો આ પીએમ મિત્ર પાર્ક ભારતના મુખ્ય ટેક્સટાઇલ હબ તરીકે વિકસિત થશે. એક જ જગ્યાએ વિવિંગ, ગાર્મેન્ટિંગ અને મિલ સહિતના સેક્ટર એક જ પ્લેટફોર્મ પર આવવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઇકોનોમી ઝોન બનશે. નવસારી ટેક્સટાઇલ તો વડોદરા ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવી રહ્યું છે. વડોદરા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓક્ટોબર 2024માં સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝ સાથે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં C295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. C295 એરક્રાફ્ટ લશ્કરી વિમાનનું ઉત્પાદન ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન છે. આ સાથે મેક ઇન ઇન્ડિયાના અભિગમને દાહોદ સાકાર કરી રહ્યું છે. દાહોદ ખાતે ₹20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી 9,000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું હતું. આ યુનિટમાં આવનારા 10 વર્ષમાં 1,200 એન્જિન તૈયાર કરવામાં આવશે. અહીં નિર્મિત લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે અને આગામી સમયમાં 100% મેક ઇન ઇન્ડિયાની તર્જ પર એન્જિન બનાવવામાં આવશે. ત્યારે ભરૂચના જંબુસર ખાતે ₹2,500 કરોડથી વધુના ખર્ચે રાજ્યનો પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્ક નિર્માણ પામી રહ્યો છે. અંદાજિત 2,015 હેક્ટર વિસ્તારમાં સાકાર થનારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી સપ્લાય ચેઇન સરળ થશે અને આયાતની અવેજી માટેનો માર્ગ મોકળો થશે. આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટરનું ભૂમિપૂજન કરાયું હતું. તેમજ ગિફ્ટ સિટીમાં સુવિધાઓનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાન શ્રી દ્વારા દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ NSE IFSC SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા. આજે ગિફ્ટ સિટીમાં મૂડી બજારો, ઓફશોર ઇન્સ્યોરન્સ, ઓફશોર બેન્કિંગ અને એસેટ મેનેજમેન્ટ તેમજ વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ, એરક્રાફ્ટ, શિપ લીઝિંગ, આનુષાંગિક સેવાઓ, 2 આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ અને 1 આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કિંગ એકમો કાર્યરત છે. કચ્છમાં ₹1,50,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 74,700 હેક્ટર વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે. લગભગ 37,350 મેગાવોટ રિન્યુએબલ એનર્જીની ક્ષમતા ધરાવતા પાર્કની વડાપ્રધાનશ્રીએ વર્ષ 2020માં ભેટ આપી હતી. વિશ્વના સૌથી મોટા આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે હાલ અંદાજિત 14,000થી વધુ લોકોએ રોજગારી મેળવી છે. ગ્રીન ગ્રોથ સાથે સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં પણ લીડ લેવા ગુજરાતે કમર કસી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના સાણંદ ખાતે માઇક્રોન ટેકનોલોજીના અદ્યતન ATMP એટલે કે એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થયો છે. સાણંદમાં આ પ્લાન્ટ માટે માઇક્રોન દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જૂન 2023માં આ સુવિધા માટે MOU થયા. સપ્ટેમ્બર 2023માં તેનું ખાતમુહૂર્ત થયું અને ફેબ્રુઆરી 2026માં કમર્શિયલ પ્રોડક્શન પણ શરૂ કરી દેવામાં આવ્યું. વિશ્વના વિકસિત દેશોમાં આવી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરી બતાવ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે કેન્સ સેમિકન્ડક્ટર OSAT ફેસિલિટીનો શુભારંભ સાણંદ ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ છે. સાણંદ GIDC ખાતે અંદાજે ₹3300 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત એક મહત્વનું સીમાચિહ્ન બનવા જઈ રહ્યું છે. આ અત્યાધુનિક OSAT ફેસિલિટી 63 લાખ જેટલી ચિપ્સની દૈનિક ઉત્પાદન ક્ષમતા સાથે સાણંદને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ તરીકે પ્રસ્થાપિત કરશે અને દેશના ટેક ફ્યુચરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત ઉદ્યોગ, નવીનતા, ઉત્પાદન, વૈશ્વિક રોકાણ તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે અને સજ્જ થઈ રહ્યું છે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે. 12 વર્ષ દીનબંધુઓની દરકાર અને દરેક વર્ગના સન્માનના, સમય સાથે સમતોલ નિર્ણયો અને ભવિષ્યલક્ષી પગલાઓના, નાગરિકોની સેવા અને તેમના વિશ્વાસના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના આ 12 વર્ષ પાયો છે આત્મનિર્ભર અને વિકસિત ભારતનો. રાજ્યને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન અને સસ્ટેનેબલ ગ્રોથ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે
તાજેતરમાં ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જાહેર કરાયેલી આ ઉદ્યોગ નીતિમાં રાજ્યના ઉદ્યોગો માટે નવીન અને ઉદ્યોગ પ્રોત્સાહક પહેલોનો સમાવેશ કરાયો છે. દેશના કુલ ઉત્પાદનના 18%થી વધુ હિસ્સા, 40% કાર્ગો હેન્ડલિંગ અને આશરે 33% સરેરાશ નિકાસ સાથે ગુજરાત આજે ઉત્પાદન ક્ષેત્રમાં દેશનું અગ્રેસર રાજ્ય છે. દેશના સૌથી વધુ MSME એકમો ધરાવતું ગુજરાત આજે રોકાણ, ઉદ્યોગ સાહસ અને વિકાસનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બન્યું છે. ત્યારે ગુજરાતને વર્ષ 2047 સુધી $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના પ્રયાસને વેગ આપતા એક નિર્ણાયક પગલા તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટની ઓળખ પ્રસ્થાપિત કરી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે ગુજરાત વિશ્વભરના રોકાણકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. સ્ટાર્ટઅપ્સને સસ્ટેનેબલ એલાઉન્સ, સીડ સપોર્ટ, વ્યાજ સહાય, મહિલા કો ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ માટે વિશેષ સહાય જેવા વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને વધારાના વ્યાજ સહાય, ભાડા સહાય, કુશળતા વિકાસ કાર્યક્રમો અને મહિલા સ્ટાર્ટઅપ માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આ પ્રોત્સાહનોથી થનારો વિકાસ માત્ર આર્થિક નહીં પરંતુ યુવાનો અને મહિલાઓ માટે સોશિયલ ચેન્જનું પણ સશક્ત માધ્યમ બનશે. ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન એન્ડ રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ તથા સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના 4 મજબૂત આધાર સ્તંભો પર ઊભી છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વિશ્વની ઝડપથી બદલાતી જતી અર્થવ્યવસ્થા, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને ગ્લોબલ સપ્લાય ચેઇનની નવી રચના ઉદ્યોગોના સ્વરૂપને બદલી રહી છે. ત્યારે ગુજરાતની આ નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તેમના અભિપ્રાયો અને માંગણીઓ સંકલિત કરીને તૈયાર કરવામાં આવી છે. આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન, ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે. આપણે એવું ગુજરાત બનાવવું છે જ્યાં ઉદ્યોગ વિકાસ કરે, રોજગાર વધે, રોકાણ આવે પરંતુ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થાય. આ જ સાચો સર્વાંગી વિકાસ છે. આ અભિગમ આગામી પેઢી માટે વધુ સુરક્ષિત અને સ્વાસ્થ્ય પર્યાવરણ સુનિશ્ચિત કરશે. આ સર્વગ્રાહી અને પ્રોત્સાહક નીતિમાં સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રો, સંશોધન તથા પછાત વિસ્તારોના વિકાસ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો અને પ્રથમ પેઢીના ઉદ્યોગકારો તથા યુવા શક્તિને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. આ નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15થી 45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ્સ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી નવા રોકાણો આકર્ષાય, રોજગારીનું સર્જન થાય અને રાજ્યના યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની તક મળે. સંશોધન, નવીનતા અને સનરાઇઝિંગ સેક્ટર્સ પર વિશેષ ભાર મૂકતા આ નીતિ અંતર્ગત ગ્રીન એનર્જી, ડ્રોન મેન્યુફેક્ચરિંગ, રોબોટિક્સ, ફૂટવેર અને ટોય મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટર્સમાં 50% સુધીના ઇન્સેન્ટિવ દ્વારા યુવાનોમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન સાથે ગુજરાતને વૈશ્વિક નેતૃત્વ અપાવવાનો આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દર્શક મિત્રો, ગત સપ્તાહે રાજ્યમાં થયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓની ઝલક મેળવીએ સમાચાર સારાંશમાં. વર્ષ 2028 સુધીમાં વડોદરા ભારતની સાથે સાથે વિશ્વની સ્વચ્છ ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવા પણ સક્ષમ બનશે, જેનો સ્ત્રોત બનશે કરજણ સ્થિત પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરી, જેનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો માટે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે જાપાનીઝ કંપનીઓનો ગુજરાત સાથેનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. ગુજરાતના મજબૂત ઔદ્યોગિક વાતાવરણ, પારદર્શક નીતિઓ અને શ્રેષ્ઠ કાયદો વ્યવસ્થાને કારણે આજે ગુજરાત ફોર્ચ્યુન 500માં સમાવિષ્ટ વિશ્વની દિગ્ગજ કંપનીઓ માટે સેકન્ડ હોમ બન્યું છે. આ પ્લાન્ટથી 4000 જેટલા સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન મળશે. આસપાસના એમએસએમઈ માટે પણ આ અવસરો ઊભા થવાના છે. આ માત્ર એક ઔદ્યોગિક પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતના મજબૂત ઔદ્યોગિક વાતાવરણ, પારદર્શક નીતિઓ અને વિકાસલક્ષી શાસન પ્રત્યે વિશ્વના ઉદ્યોગનો વિશ્વાસ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં વધી રહેલી ગ્રીન એનર્જીની માંગને પહોંચી વળવા માટે મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ અનિવાર્ય છે, જેમાં હિટાચી એનર્જીની આ નવી ફેસિલિટી મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે હિટાચી કંપનીના અધિકારીશ્રીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના સુવર્ણ જયંતિ મહોત્સવની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નર્મદાનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતરો પૂરા પાડીને કૃષિ ઉત્પાદકતા વધારવા સાથે કેમિકલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા તથા પર્યાવરણ જાળવણી સાથે આર્થિક સામાજિક વિકાસની નેમ સાકાર કરવાના હેતુથી થયેલી જીએનએફસીની સ્થાપનાની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જીએનએફસીની 5 દાયકાની સફળતા ગુજરાતના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારત માટેના યોગદાનની અનન્ય ગાથા છે. જીએનએફસી દ્વારા નીમ પ્રોજેક્ટ અંતર્ગત લીંબોળી ભેગી કરવાના કામોમાં ગ્રામીણ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને જોડીને અંદાજિત 4.5 લાખથી વધુ બહેનોને આર્થિક રીતે પગભર કરવાના ભગીરથ કામ માટે તથા ભરૂચ જિલ્લાના 50 ગામોના સર્વાંગી વિકાસ માટે 50 વિકસિત ગામો વિઝન 2047ની મહત્વકાંક્ષી પહેલ માટે મુખ્યમંત્રીશ્રીએ જીએનએફસી મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા. જીએનએફસીના સુવર્ણ જયંતિ ઉત્સવની આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ નર્મદાનગર ટાઉનશીપમાં નમો વડ વન, મિયાવાકી ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ તેમજ કમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ જીએનએફસીની 50 વર્ષની સફળતાની ગાથા આલેખતી કોફી ટેબલ બુકનું પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતા સપ્તાહે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.